નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનરો વિશે. તો આવતીકાલે 1 જૂન 2026ના રોજ કેટલું પેન્શન જમા થશે. તો આવતીકાલે જે પેન્શન જમા થશે તેના વિશે આપણે તેમાં વાત કરવાના છે કે જે એરિયસ મળવાનું છે, એટલે કે જાન્યુઆરીમાં જે મોંઘવારી ભથ્થું જાહેર થયું છે તેનું જે 4 મહિનાનું એરિયસ જમા થવાનું છે અને તે જમા થતાં ટોટલ કેટલું પેન્શન થશે તેની સંપૂર્ણ વાત કરવાના છીએ. તો સંપૂર્ણ વિગતવાર વાત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો વિગતવાર વાત કરીએ તો આવતીકાલે 1/6/2026ના રોજ એટલે કે 1 જૂન 2026ના રોજ કેટલું પેન્શન જમા થશે, જે 2 મે 2026ના માસનું પેન્શન આવતીકાલે. તો મિત્રો પેન્શનરો માટે સૌથી મોટા ખુશખબર એ છે કે ગુજરાત રાજ્ય સરકારે જે 2026નું મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું તેને આપવામાં આવ્યું નહોતું, પરંતુ હવે તેમના એરિયસ સહિત એટલે કે જે 4 મહિનાનું એરિયસ છે તે સહિત પેન્શનમાં વધારો કરવામાં આવશે. અને જો તમે મેડિકલ ભથ્થું એટલે કે મેડિકલ એલાઉન્સ લેતા હોય તો તે 1000 રૂપિયા પણ તેમાં ફેરવીને આપવામાં આવશે. એટલે કે ટોટલ જે તમારું પેન્શન છે તેમાં 4 મહિનાનું બાકી ડીએરિયસ પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ, અને જો તમારા કોમ્યુટેશનની રકમ કપાત થતી હોય તો તે રકમ કપાત થઈને તમારું ટોટલ જે પેન્શન થતું હોય છે તે પેન્શન જમા થઈ જશે. અને મિત્રો તે ઉપરાંત આપણે ઉદાહરણ તરીકે સમજીએ તો આજે એટલે કે 31 મે 2026 છે અને આવતીકાલે 1 જૂન 2026 અને સોમવાર છે જે પેન્શન જમા થવાનો દિવસ છે. તો મિત્રો આપણે આવતા મહિને એટલે કે જે જૂન મહિના પછી જે પેન્શન આવશે તે ઓછું આવશે, કેમ કે 1 જૂનના રોજ એટલે કે જે આવતીકાલે પેન્શન આવવાનું છે તેમાં 4 મહિનાનો એરિયસ ચૂકવવામાં આવશે, પરંતુ આવતા મહિને તે એરિયસ નહીં મળે. જે એરિયસ લાગુ થયું છે 2% તેમાં તે જ વધારો થશે. એટલે કે આવતા મહિને એટલે કે 1 જૂનના રોજ નહીં પણ આવતા મહિને તેમાં તમારું પેન્શન ઓછું થશે, અને એટલે કે આવતીકાલે 1 જૂનના રોજ તમારું પેન્શનમાં વધારો થશે. તેની આપણે વિગતવાર વાત કરીએ તો તમને જે પેન્શન મળવા પાત્ર થાય છે તેના લીધે. તો મિત્રો તમે જાણો છો તે પ્રમાણે 7મા પગાર પંચ મુજબ આપને લઘુત્તમ પેન્શન મળે છે. જે પેન્શનરોનું લઘુત્તમ પેન્શન 9000 છે તેના 60% લેખે મોંઘવારી ભથ્થું ગણીએ તો તેમને 60% લેખે મોંઘવારી ભથ્થું 540 હતું, અને લઘુત્તમ પેન્શન 9000 હતું પ્લસ 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ હતું, એટલે કે તેમને 15400 મળવા પાત્ર થશે. પરંતુ તેમાં 4 માસનું જે બાકી ડીએરિયસ છે તે ઉમેરવા પાત્ર થશે. એટલે કે તમારા જે 15400 ટોટલ જે પેન્શન છે મૂળ પેન્શન તેમાં 720 રૂપિયા જે બાકી 4 મહિનાનું એરિયસ છે તે ઉમેરવામાં આવશે. એટલે કે તમારા ટોટલ પેન્શનમાં 16120 રૂપિયાનો વધારો થવા પાત્ર થશે. પરંતુ જૂન પછી તમારું મૂળ પેન્શન 15400 જ રહેશે, કેમ કે આ 4 મહિનાનું એરિયસ 720 રૂપિયા વધારાના ઉમેરતા 16120 થશે. અને જો આપણને 58% લેખે જે પહેલાં પેન્શન મળતું હતું તેમાં 5220 લેખે 58% મોંઘવારી ભથ્થું મળતું હતું, તેમાં આપણું લઘુત્તમ પેન્શન 9000 હતું પ્લસ 5220 પ્લસ 1000 મેડિકલ એલાઉન્સ, એમ ટોટલ 5220 મૂળ પેન્શન મળતું હતું. અને હવે આવતા મહિનેથી તેમાં 180 રૂપિયાનો વધારો થશે, કેમ કે 58% લેખે હતું તેમાં 2%નો વધારો થયો છે. એટલે કે 60% મોંઘવારી ભથ્થું થયું છે, એટલે 60% મોંઘવારી ભથ્થું થતાં
58% જે મોંઘવારી ભથ્થું મળતું હતું 5220, તેમાં 180નો વધારો થતાં 60% મોંઘવારી ભથ્થા લેખે તમારું મૂળ પેન્શન 15400 ઉમેરાશે। તો મિત્રો આ હતી સાવ સરળ પેન્શનની ગણતરી। તો મિત્રો આવી રીતે મોંઘવારી ભથ્થું તમને મળવા પાત્ર થશે। અને મિત્રો અને હપ્તા તરીકે એટલે કે જે આપણે કોમ્યુટેશનની રકમ કહીએ છીએ તે જો તમારે કપાત થતી હશે તો તેમાંથી કપાત થશે, એટલે કે જે તમને પેન્શન 60% લેખે 15400 મળે છે, પ્લસ તેમાં 4000 એટલે કે 4 મહિનાનું જે મોંઘવારી ભથ્થું 720 ઉમેરાનું એટલે કે 16120 મળવા પાત્ર થશે। પરંતુ તમારે કોમ્યુટેશનની રકમ હપ્તાવાઇઝ કપાતી હશે તો તેમાંથી બાદ થઈને તમને પેન્શન મળવા પાત્ર થશે। એટલે કે આવતીકાલે 1 જૂન 2026ને સોમવારે તમારું મૂળ પેન્શન જમા એટલે કે જે ટોટલ મૂળ પેન્શન છે તે જમા થવા પાત્ર રહેશે। તો મિત્રો આ તે સાવ સરળ અને તમને સમજાઈ જાય તેવી માહિતી પેન્શનને લગતી। તો મિત્રો આવી રીતે માહિતી તમને અમે સુપ્રત કરતા રહીશું। અને મિત્રો તમને અગાઉ પણ વાત કરી છે તે પ્રમાણે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે। અને મિત્રો જે આપણે 2026નું મોંઘવારી ભથ્થું એટલે કે 1 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધી ચૂકવવામાં આવ્યું નહોતું, એટલા માટે આપણને બાકી 4 મહિનાનું એરિયસ પણ મળવા પાત્ર થશે। તે 4 મહિનાનું એરિયસ તમને 720 રૂપિયા લેખે ચૂકવવામાં આવશે। અને મિત્રો હવે ભવિષ્યમાં 8મું પગાર પંચ પણ લાગુ થવાનું છે, તેની જાહેરાત તો 2026ના રોજ થઈ જ ગઈ છે, પરંતુ તેમાં પણ વધારો થવા પાત્ર થશે મિત્રો।